ચોપગા પશુઓમાં જોવા મળતા ખરવા મોમાસાના રોગચાળાએ સરહદી વિસ્તારમાં દસ્તક દઈ દીધી છે। થરાદ પંથકમાં વ્યાપક રોગચાળાથી માલધારીઓ ચિંતિત બન્યા છે। આ રોગના પગલે ભેંસો તરફડીને મરી રહી છે, છતાં પશુ ડોક્ટરે ધ્યાન આપતા નથી તેવા આક્ષેપો પણ માલધારી પરિવારો કરી રહ્યા છે। થરાદ તાલુકામાં ખરવા મોમાસાનો રોગચાળો ફાટી નીકળ્યો છે। થરાદ તાલુકાના મલુપુર ગામમાં 30થી વધુ પશુઓ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે। થરાદ તાલુકામાં પશુઓમાં થતા ખરવા મોમાસાના રોગે દસ્તક દેતા પશુપાલકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે। જોકે આ ચેપી રોગચાળા સામે સુરક્ષા માટે આપવામાં આવતી રસી પણ પશુપાલન વિભાગ દ્વારા અપાઈ ચૂકી છે। ભેંસ જેવા કિંમતી પશુઓની સારવારને લઈ પશુપાલકો મૂંઝવણમાં મુકાયા છે। થરાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાછલા થોડા દિવસોથી પશુઓમાં ખરવા મોમાસાનો રોગચાળો વ્યાપક પ્રમાણમાં વકરતો જઈ રહ્યો હોય માલધારીઓની ચિંતામાં વધારો થયો છે। મલુપુર ગામના પશુપાલક શિવરામભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલ ભેંસોમાં ખરવા મોમાસાનો રોગચાળો વધુ જોવા મળી રહ્યો છે। મારા 5 પશુઓ 4 દિવસમાં મરણ પામ્યા છે। મલુપુર ગામમાં 30થી વધારે પશુઓ મરણ પામ્યા છે। બીજી તરફ થરાદના પશુ ડોક્ટરોને બોલાવીએ તો દવા પણ મળતી નથી। જો દૂધાળા પશુઓ આ રોગનો શિકાર બને તો દૂધ આપવાનું પણ બંધ કરી દેતા હોય છે, જેથી તાલુકા અને જિલ્લા પશુપાલન વિભાગ વહેલી તકે અસરગ્રસ્ત પશુઓને યોગ્ય સારવાર આપી પશુઓના જીવ બચાવે તે જરૂરી બન્યું છે। જોકે પશુ ચિકિત્સકોએ જણાવ્યું હતું કે ખરવા મોમાસાનો રોગ બેખરીવાળા પશુઓમાં વિષાણુ દ્વારા ફેલાતો ચેપી રોગ છે। ખરવા મોમાસાનો રોગ થતાં પશુનું મૃત્યુ થતું નથી, પરંતુ જાનવરોની ઉત્પાદન ક્ષમતા ઉપર સીધી અસર પડે છે। દૂધ ઉત્પાદન ઘટી જવાથી પશુપાલકોને આર્થિક રીતે ખૂબ જ નુકસાન થાય છે। ખરવા મોમાસા રોગના વિષાણુ રોગિષ્ટ પશુથી તંદુરસ્ત પશુમાં હવા, પાણી, ખોરાક અને સંપર્ક દ્વારા ફેલાય છે। શરૂઆતમાં પશુનું દૂધ ઉત્પાદન એકાએક ઘટી જાય છે અને ખૂબ જ તાવ આવે છે। મોઢામાં, જીભ પર, પેઢા પર, તાળવા પર તેમજ હોઠના અંદરના ભાગે ફોલ્લા થાય છે, જે ફૂટી ચાંદા પડે છે, જેના કારણે મોઢામાંથી ખૂબ જ લાળ પડે છે। પગની ખરીમાં ફોલ્લા થાય છે, જે ફૂટી ચાંદા પડે છે, જેના કારણે પશુને ચાલવામાં તકલીફ પડે છે। પશુ લંગડાય છે અને પગ પછાડે છે। નાના વાછરડામાં આ રોગ થવાની શક્યતા ખૂબ જ વધારે છે। નાના વાછરડામાં મોટાભાગે રોગના લક્ષણો જોવા મળતા નથી, પરંતુ હૃદય રોગના કારણે મૃત્યુનું પ્રમાણ જોવા મળે છે। થરાદ પંથકના પશુ ચિકિત્સક ડોડિયાએ જણાવ્યું હતું કે મલુપુર ગામમાં ભેંસોની વિઝિટ કરતા મોટા પશુ મરવાના કિસ્સાઓ ઓછા હોય છે અને તેમાં રોગ નિયંત્રણ આવી જાય છે, પરંતુ નાના વાછરડાઓ રોગ સહન ન કરવાના કારણે મૃત્યુ પામે છે। મોટા દરેક પશુઓને રસી પણ અપાઈ છે અને લેબોરેટરી કરી સેમ્પલ બનાસ ડેરીમાં મોકલવામાં આવ્યા છે। હું ખેડૂત છું, હું ડેરીએ દૂધ ભરાવું છું। મારી ભેંસો ખાસી બધી બીમાર છે। ખાસી દવા કરતાં રિપ્લેસ અમુક છી છે, અમુક છી નથી। 2 બચ્ચો ઓફ પણ થઈ ગયા છે। ખાસી દવા કરતાં કોઈ રોગનું નિદાન આવતું નથી। ધીમે ધીમે કોઈ રિકવરી આવે છે, કોઈને નથી આવતી। કોઈ ખેડૂતોને જાદવ માલનું નુકસાન થયું છે। કુદરતી વાયરસને લીધે રોગ છે એવું ડૉક્ટરો જણાવી રહ્યા છે। શિવરામભાઈ લગધીરભાઈને 5મી ભેંસ મરી ગઈ હતી। મરવાના કારણે ખેડૂતની પરિસ્થિતિ વીક, આવું પોઝિશનના કારણે અત્યારે પરેશાન થઈ રહી હતી। એટલે આવામાં સરકાર ડેરીને સહાય કરવી જોઈએ કે આ પોઝિશન ઉપર તરત એનું દવા કે રસી નિરાકરણ કરે। અત્યારે પોસ્ટમોર્ટમ કરાવી અને દવા એનું લેબોરેટરીમાં મૂક્યું છે કે આ જે નિરીક્ષણ કરવા માટે। અને આ માટે અમે એક વિનંતી કરો છો કે ખેડૂત તરીકે, પશુપાલન તરીકે, કે આનો અમને ઉપાય મળે। અને અત્યારે આ અમારી આખા પ્રક્રિયામાં હેડમાં ચાલી રહ્યો છે રોગ, ભયંકર બીમારી ચાલી રહી છે, પશુઓ મરી રહ્યા છે, દિન રાત પશુપાલનો હેરાન થઈ રહ્યા છે। એ માટે અમારી નમ્ર અપીલ છે અને આ માટે દવા તરત લાવે અને સારવાર આપે।